વેલકમ બેક આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત. આપણે આ વિડીયોની અંદર તમને ધોરણ વિશે આવનારી જે તમારી પ્રથમ પરીક્ષા છે ઓક્ટોબર માસમાં, એમાં તમારું પેપર કેવું રહેશે ગણિતનું, અને કયા વિભાગમાં કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાશે, અને સાથે સાથે કેટલા ચેપ્ટરમાંથી તમારી પ્રથમ પરીક્ષા આવશે, એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છીએ. તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો, અને જો પસંદ આવે તો લાઇક અને શેર જરૂર કરજો. અને જો આની પહેલાંના તમારે વિડીયો જોવાના બાકી હોય બ્લુપ્રિન્ટના બીજા વિષયોના, તો આ વિડીયોના નીચે તમને પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. તો શરૂઆત કરીએ આપણે. સૌપ્રથમ તમને જે હેતુઓ પ્રમાણે ગુણભાર અને પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર, તો એના પછી જે આગળ આપણે વાત કરવાની છે પ્રકરણ દીઠ ગુણભારની. એટલે કે તમારા 6 પ્રકરણ તમારા પૂછાશે, અને એ 6 પ્રકરણમાંથી કેમાંથી કેટલા માર્ક્સનો પૂછાશે એના વિશે જો અહીં માહિતી આપેલી છે. સંખ્યા પદ્ધતિમાંથી 10 માર્ક્સ, બહુપદીમાંથી 12 માર્ક્સ, યામ ભૂમિતિમાંથી 5, દ્વિચલ સ્વરેખ સમીકરણ 7, યુક્લિડની ભૂમિતિનો પરિચય એમાંથી 4 માર્ક્સ, અને રેખાઓ અને ખૂણાઓ એમાંથી 12 માર્ક્સ. તો આ રીતે તમારું 50 માર્ક્સનું પેપર હશે. એના પછી આગળ વાત કરીએ આપણે, તો તમારું પ્રશ્નપત્રનું માળખું આપેલું છે. તો આ પ્રશ્નપત્રના માળખાની અંદર તમને સૌપ્રથમ જે વિભાગ એ આપેલો છે એ તમારો 10 માર્ક્સનો રહેશે, અને એમાં તમને શું પૂછાશે વિભાગ એની અંદર હેતુલક્ષી પ્રશ્નો, એમાં તમને MCQ, ખાલી જગ્યા, ખરા ખોટા, વ્યાખ્યા, સૂત્ર, એકમો, ટૂંક જવાબી પ્રશ્નો, એક શબ્દમાં એક વાક્યમાં જવાબ આપો. તો આવા ઘણા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે તમને વિભાગ એમાં. વિભાગ બીમાં ટૂંક જવાબી પ્રશ્નો પૂછાશે. એનો જે ક્રમ હશે 11 થી 18, 8 પ્રશ્નો હશે. વિભાગ બી તમારો 16 માર્ક્સનો રહેશે. એના પછી વિભાગ સી તમારો 12 માર્ક્સનો રહેશે, જેમાં 4 પ્રશ્નો પૂછાશે. 3 માર્ક્સના પ્રશ્નો હશે, 3 ચોક 12. એમાં તમને કોઈ એક પ્રશ્નની અંદર આંતરિક વિકલ્પ, અને વિભાગ બીમાં કોઈ 3 પ્રશ્નોમાં આંતરિક વિકલ્પ આપવામાં આવશે. એના પછી વિભાગ ડીની અંદર વાત કરીએ આપણે, તો વિભાગ ડીમાં 23 થી લઈને 25 સુધીના પ્રશ્નો પૂછાશે ક્રમમાં, 23, 24, 25. ટોટલ 3 પ્રશ્નો હશે, 3 ચોક 12, એક પ્રશ્નના 4 માર્ક્સ હશે. તો વિભાગ ડી પણ તમારે કેટલા માર્ક્સનો હશે? 12 માર્ક્સનો. અને આની અંદર પણ તમને કોઈ એક પ્રશ્નની અંદર આંતરિક વિકલ્પ આપવામાં આવશે, એટલે કે ઓપ્શનલ ક્વેશ્ચન. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારી ગણિત વિષયની બ્લુપ્રિન્ટ વિશેની માહિતી, પ્રશ્નપત્રનું માળખું. અને આપણે મોડલ પેપર પણ પરીક્ષા સમયે અને પાછલા વર્ષના પેપર પણ આપણે અપલોડ કરીશું. એટલા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બાજુના બેલ આઇકોનને પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ નવો વિડીયો આવે તો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. થેન્ક યુ વેરી મચ.